જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। રાજુભાઈ હારું છે હો। બીજું તને કેમ છે? હા મને હારું હો। હા બેઠા જો શું કરું હવે, કઈ હાર હોતી નથી। કા હું વાંધો છે હવે? ડોહી વઈ ગઈ ને તો વઈ ગઈ। આજ 5 વર્ષ થયા ડોહી વઈ ગઈ, પણ હજી તમને ડોહીની માયા જાતી નથી। ના ડોશીની માયા જરાય નથી બીજું। હા પણ છે ને હવે શરીર સાથ છોડી દીધો છે। જો કાલ સાંજે આખો દી મને પગ તૂટા, હા એની દવા લઈ આવ્યો, ટીકડી લઈ આવ્યો 10 રૂપિયાની। હા તે પગ તૂટવાનું બંધ થઈ ગયું। આજ આંખું દુખે છે, મને એવું લાગે છે સહમાં બદલાવા પડશે। છોકરાને કહેવાય ને આ ભેગો આવે હારા દવાખાને। છોકરો ક્યાં આયા છે? છોકરાની બદલી થઈ ગઈ। આખા ગામમાં ટપાલું દેતો બિસાડો તાત્કાલિક અમદાવાદ બોલાવ્યો, ન્યા આવે ટપાલું વેચશે। અને વહુને તો કઈ ન હગે બટા આવો ભેગા, કેમ કે એ નવરી ન હોય ને। ના એને કાઈ ન કહેવાય, ખાલી છોકરાનું ઘર હાંસવીને બે એટલે બધું આવી જાય। તે કાઈ નહીં એવું હોય તો માર ઘર ઢર આવ દો, હું રવિડાને કહીશ કે જા ડોહા ભેગો હો। હા ભલે ભલે। અને ખાવું બાવું તો ભાવે છે? વહુ ખાવા દે છે ટાઈમે? હા ઈ એમાં કઈ વાંધો નથી, કંઈક ન ભાવે તો ન ખાવ। હવે ગઈટા ખોખાને હું ફેર પડે ન ખાય તો? ભૂખ્યું રહેવાનું નહીં, હવે જ આપણે ખાવું પડે। આપણે પૂરું ન ખાય તો અણહકતી આવે અને પછી આપણા શરીર કામ ન કરે, માંદા પડીએ। એવું થાય કે કઈ ખાવું છે તો કદાચ વહુને ન કઈ હગાય એમ હોય તો મારી ઘરે વઈ આવજો, હું બનાવી દઈશ હો। હા ભલે ભલે હારું લ્યો। દોહાને સીતારામ કેજે। હા મીઠી મીઠી છે સૈડીઓ, પણ મજા આવી ગઈ। નિયા દુભારીઓ ભાંગી આવ્યા? આખા ગામના ઉમરા ભાંગી આવ્યા એમ કહું છું? આખા ગામમાં મારી વાતો કરી આવ્યા કે નહીં ડોહા? બટા તમે તો મારા ઘરના લક્ષ્મી છો, તમારી વાત હું ક્યાંય ન કરું। મને ખબર છે, મને ખબર છે। તમે છે ને આમ રાખો, આખો દી આખા ગામમાં મારી વાત કરો છો ને બાપુજી, મને બધાય સમાચાર જડે છે અને ખબર ન પડે તાણા હાર ઘરે આવી જવાય, રંધાઈ ગયું હોય એમ। હા બેટા ભૂખ લાગી છે, શું રાંધ્યું છે? રાંધ્યું તું તમે બહુ હારું હારું, રીંગણા બટાટાનું શાક કર્યું તું, રોટલા કર્યા તા અને તમારા હાટુ ખીચડી કરી હતી। તો હવે રીંગણા બટાટાનું શાક ને રોટલા પૂરા થઈ ગયા, ખીચડી પડી છે, જાવ ખાઈ લ્યો હો, જાવ। પણ બેટા 4 દી ત્યાં ખીચડી ખાવ છું, મને પેટમાં વાયુ થઈ ગયું છે। એ તો છે ને તાણા હાર ઘરે ટોચાઈ જવાય ખાવા। આ શું છે બેટા? આને અરસેલા કહેવાય, એટલે કે સૈડી ખાવ છું। શું છે તમાર ખાવી છે? હા મારે શેરડી ખાવી છે। લે બોલ, આ ડોહાને એક ઘરમાં રૂપિયો બચવા નથી દેવો, ઈ 100% ની વાત છે। ચોકઠું નાખ્યું એના કેટલા દી થયા બાપુજી? ચોકઠું ફાવી ગયું છે બટ હવે બધું ખવાય છે। ખીચડી માન ખવાય છે, ઈ ખાવ ને। આ સૈડી તમારાથી ખવાય અને ચોકઠાના હું પાછા ઘડી ઘડી ખર્ચા કરવાના? વાંધો નહીં, નથી ખાવી બટા, શેરડી નથી ખાવી। ના ના નકો જાણે તમે કયો નો ખાવા દઈ દેવાની હોય એવી વાતો કરો છો। અને પાછી ઢાંકીને મૂકજો, ખીચડીને ખાઈ લ્યો એટલે। ડોહાએ તો ઉપાડા લીધા છે ઘરમાં, હવે તો મરે ને તો શાંતિ થાય। બીજું હે બીજું લે આવો આવો। હારું છે? હા હારું છે। તમને કેમ છે? હાર્યા જો, હવે તો ભગવાનને એમ કહે છે કે ભાઈ હવે દોરી ખેંચી લે, હવે જિંદગી નથી જીવી। કા રાજાભાઈ કેમ આ જિંદગીથી હારી ગયા હોય એમ બોલો છો? કઈ વાંધો પડ્યો છે ભાઈ? વાંધો તો બધોય પડ્યો છે, બીજું છોકરો ઘરે નથી ને વહુ મને જેમ ભાવે એમ બોલે। શારદી થયા ઘરમાં શાક રોટલો નથી ખાતો, ખીચડી ખાઈ ખાઈને હવે તો પેટમાં વાયુ થઈ ગયું। હાજુ ભાઈ આપણે એક ગામના એક હેડીના એકબીજાના સુખ દુઃખમાં ઘણાય સાથ દીધા છે, તો તમે હું કામ મૂંઝાવશો? અમે ક્યાં મરી ગયા છે, અમે બેઠા છે। અને રાજુભાઈ મેં તમને કહ્યું છે ને કે ગમે તે ગમે વસ્તુ જોઈ તમારે વયાવાનું, આ ઘર તમારું છે ભાઈ। બોલો શું ખાવું છે બોલો?
કાંઈ નથી ખાવું બીજું. આવું થાય છે એટલે જૂના દી યાદ આવે છે. જૂનું બધું ભૂલી જાવ રાજુભાઈ. હા, એકવાર બોલો હું ખાવ આમ જો. ખાવું છે તમારે? ખાવું છે ને? ખાવું છે? ભલા માણા એમાં મુજાવાનું હોય. આ ક્યાં પારકો ઉમરો છે. જો રીંગણાનો ઓરો તમને ભાવશે ને? તમે સાલા લઈ જાવ. હા, રીંગણાનો ઓરો મેં 2 મહિના થયા જોયો નથી બીજું. રે ભગવાન, ભગવાન આવા દી તો દુશ્મન લઈ નો દેખાડે. તમે રોવામાં ઓરો કરેલો જ પડ્યો છે. હમણાં રવિ એક બાપનું પાટ લઈને વાડીએ ગયો, બીજો ઓરો પડ્યો ને હમણાં એક રોટલો ઘડી નાખો અને નિરાંતે ખાવ. તમે ઉભા રહ્યો, તમે રોવામાં. તમે મારી પાસે રોઈને આવો છો ને તો મને એમ થાય છે કે અમને તમે પારકા જાણો છો. રોટલો કાઢ તો પેટમાં કઈક ઠાઠક વરે. આ તો હારું છે, ભગવાનની મહેરબાની છે. ગામમાં એક માણા મારી હેડીનું છે, તે અંદરની વાત અહીંયા ઠલવાય છે. રાજુ બાપા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બટા કેમ છે? હારું છે? આ રહ્યા જો વાડીએથી હજી આવ્યો હું. હા, હું તારા ઘરે ગયો તો તે તારી માં કહેતા હતા કે ભાત લઈને ગયો છે. હા, આજ તો તમારો હસતો ચહેરો છે રાજુ બાપા. નકર હું તમને જ્યારે ભેગો થાવ ને ત્યારે તમે ઉદાસ થઈને જ ફરતા હોય. આજ હસતો ચહેરો છે એનું કારણ હું રાજુ બાપા? બટા જિંદગી છે, સુખ દુઃખ આવ્યા રાખે અને કઈક વધારે મનથી દુખી થઈ જાવ. પણ આજ તારી માં આગળ ગયો ને તો બધી વાતો કરી અને થોડુંક રોવાઈ ગયું ને એમાં મન હરવું થઈ ગયું. અને બટા આજ તો તારી માએ મને રીંગણાનો ઓરો અને ગરમ રોટલો ખવડાવ્યો. ગરમ રોટલા? હા બટા, ગરમ રોટલો તો કંઈક જ ખાવા જડે ને. રાજુ બાપા, એમાં હવે તમારે કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. તમને જ્યારે ગરમ ખાવાનું મન થાય ને ત્યારે તમારા માટે અમારા ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે. ઉઘાડા પગે અમારા ઘરે આવેલા જજો રાજુ બાપા. ભલે બટા ભલે. એ હા. બા, લે આવી ગયા. હા બા આવી ગયો. બા તમે શું ચાલુ કર્યું છે મને ઈ નથી સમજાતું. હેનો બા તમે ઓલા રાજ્યા ડોહાને ઘરે ખવડાવવાનું ચાલુ કર્યું છે. બા ઈ નથી સારું, સમજો તમે. પેલા તો છે ને રાજ્યો ડોહો નો કે ઈ આપડા વડવા કહેવાય. રાજુ બાપા કેતો હતા કદાચ ઈ દુખિયારો માણા ઘરે આવ્યો ને 2 કોરિયા ખાવા દીધું એમાં શું થઈ ગયું બટા? ઈ આપણો ધર્મ છે. બા હું તમને ઈ નથી ના પાડતો, તમે એને 2 કોળિયા ખવડાવો એમાં કઈ વાંધો જ નથી. પણ બા એના તમને છોકરાની વહુની નથી ખબર. ઈ બા બહુ ભૂંડી છે, ઈ તમને નો આવે ને એવું બોલશે. ઈ વાત તારી હાસી છો બટા, ઈ બોલશે પણ કાઈ વાંધો નહીં. આજ મારે એની ઘરે જ જવું છે ને વહુને જ મારે સમજાવવી પડશે કે આ ખોટું થાય છે. તું ડોહાને હાસે તમે એને સમજાવશો ને તો બીજો કઈ વાંધો નથી બા. હા તો વાંધો નહીં, આજ સમજાય આવું. જા તું ઘરમાં જા. એ આ બા. લે ચા કાકી લે. તમે આમણે તાર ઘર જેમણી જ આવતી પણ સારું થઈ ગયું તું અહીં ભેગી થઈ ગઈ. મારે તારું કામ હતું. બોલો ને. જો બટા ખોટું ન લગાડતી એક વાત કહું. તારો હારો બિચારો ભગવાનના ઘરનું માણસ છે. આ તો બિચારાના કરમની કઠણાઈ ડોહી મરી ગઈ ને એકલો રજરી પડ્યો છે. તી હું ડોહી મે માર નાખીશ? તે નથી માર નાખી એમ નથી કેતી બટા, પણ જો દુખિયારો માણસ ગમે એમ તો માવતર ઠેકાણે છે બટા. એને હરખી રીતે હાસે હવે ક્યાં એટલું જીવવાનું છે? એને કઈક ખાવા દે હૈખે. તી હું એને ભૂખા રાખું છું, ઘરમાં ખાવા પીવા નથી દેતી બટા. ગઈઢા માણસનો જીવ હોય અને 17 વસ્તુ ખાવાનું મન થાય. તું નકરી ખીચડી દે, કાયમ ખીચડી ઓદરે ને. જો બીજુમાં તમે એનું કાન ખોલીને સાંભળી લ્યો. પહેલી ને છેલ્લી વાર હું તમને સલાહ દઉં છું કે મારા ઘરમાં તમારે એને માથું મારવાની કાંઈ જરૂર નથી. મારા હારા છે, મને હંધી ખબર હોય મારે કે ટાઈમે હું ખાવા દેવું હું ન દેવું. હું તમારા ઘરમાં તમારી પંચાયત કરવા આવું છું. પંચાયતની વાત નથી બટા, આપણે અંદરો અંદર કેવાય એક ગામના છે. હવે એના ઉપરાણા અમે એની હાલતના માણા નહીં લઈ તો કોણ લે? ના ના તને ઈ કઈ વાકું સુકું કેતા હોય તો કે હાલ તો હું એને 2 શબ્દ કહું. તમારે કોઈને 2 શબ્દ નથી કહેવાના, 4 શબ્દ નથી કહેવા. ટૂંકી ટચ વાત છે. તમારે મારા ઘરમાં માથું મારવાની કાંઈ જરૂર નથી. અને બીજી વાત ઈ કે ગામમાં કે હે ને મારું નામ ન લેતા નકર
પાછું હતું એટલે કીધું બટા. તમે જાતા હોય અહીંયા જામ કરતા હોય ઈ કરો. ગામમાં હાચા માણા વધી પડ્યા છે. મારા ઘરની ભાઈરે પંચાયત. શરીર આખું ધરું જશે. બટા કાજલ, હા જો આજ મને ટાટીઓ તાવ આવ્યો એવું લાગે છે. હું દવા લેતો આવું. શેનો તાવ ચડે છે તમને? હે જો બટા જો. હા લે, આ તો ડોહાને દાખલ કરવા પડશે, નહીં તો કે તાવમાં મરી જાહે. હવે હાલી એના નીકળા છો. એક હારી ભાંગીને બે કટકા કામ તો તમારે કરવું નથી. અને તાવ શેના આવે છે તમને? ખાતા પીતા તમે છે ને એમ નહીં સુધરો. ઊભા રહ્યો. આ તમારા કપડા જાવ નદી એમ ધોઈને આવો જાવ. બટા પણ આજ મને મજા જેવું નથી. એ એટલે હારું થઈ જાય એટલે જ કહું છું. આ કામ નથી કરતા ને એટલે તમને તાવ આવી જાય, ગેસ થઈ જાય છે, માથા ચડે છે, બધું મટી જાય. જાવ કામ કરો. જાવ ફટાફટ. થોડા બગલા જેવા ઘસીને આવજો. નહીં તો આ ડોહાને કોઈ દી ખબર નહીં પડે. વિજુ આવો આવો આવો. શું થયું? મજા નથી? કાઈ નથી થયું બીજું. થોડો ઘણો ટાઢિયો તાવ છે પણ ઈ સારું થઈ જાહે. તો હું વાંધો છે? દવા લેવી છે તો હું ભેગી આવું. હાલો દવા લઈ આવી. દવા તો હું લઈ લઈશ બીજું. તારા ઘરે આવતા પગ નહોતો ઉપડતો પણ તે જ કીધું તું ને કે ગમે ત્યારે ઘરે આયલા આવજો. હાલે આ લુગડા ધોવાના છે, ધોઈ દેજે. કા રોવા માંડ્યા રાજુભાઈ? કેમ વહુ નથી ધોઈ દેતી? ના પાડે છે. બદલાવા બીજી જોડી નથી બીજું. અને મને તાવ આવ્યો છે તોય વહુએ કીધું કે જાઓ નદીએ જઈને ધોઈ આવો. અરે રે રાજુભાઈ, બૈડા આવા ભાગ્યા અવતાર કે આ ઉંમરે આદિ ભોગવનારી. હું દાવમાં જેવા તમારા કરમ. પણ અમે બેઠા છે ને, હિંમત રાખજો. લુગડા હમણાં હું ધોઈ નાખીશ, હાંજે હુકાઈ જાહે. લઈ જાજો હાંજે હો. તો હું દવા લેતો આવું. હા કેમ છે વિજુમાં? હારું છે ને? હારું હો દાદા. એ આ કેના લુગડા છે ધોળા બગલા જેવા? આ રાજુ બાપાના છે બિચારો. બહુ દુખી છે સૂર્યા. રાજુ બાપા આપણા ગામના. હા બિચારા લખલખતા કાલ આવ્યા. તાઢ્યો તાવ અને વવે ધક્કો મારીને કાઢી મૂક્યા. લુગડા હાથે ધોયા મારીને આવ્યા. અમે તો અંદર અંદર મુવા છે તો પછી આપણે થોડી ના પડાય. જો મેં લુગડા ધોઈ દીધા. એ વિજુમાં તમે સોલિડ કામ કર્યું. બહુ ભૂંડી બાય. દુશ્મનના ઘરમાં હું કહું આવી વહુ ન દે હો. સાચી વાત છે. સારું હાલ, મારે ઘરે કામ છે. કાયલ ભાભી, હા બારે આવો તો કામ હતું. શું કામ હતું? મારે ઠપકો દેવો તો તમને. શેનો? એ રાજુ બાપાના લુગડા તમે નથી ધોઈ દેતા, આ વિજુમાં લુગડા ધોતા હતા. આવું કઈ સારું ન લાગે કાજલ ભાભી. જો સુરતભાઈ, તમારે છે ને મારા ઘરમાં માથું મારવાની જરૂર નથી હો. તમે કરતો હોય ની કરો. તમારા ઘરે હું નથી આવતી પંચાયત કરવા. હાલો જાઓ. આ તો એક ગામના છે ને એટલે અમારો કહેવાનો હક બને છે કે આવું ન કરાય દવા ઉપર. એ હક તો અમારે ઘણો બને છે. ગામમાં અમે કોઈ પંચાયત કરવા જાય છે તો તમે તમારા નરિયા ગળો ને બાપા જાવ ને હવે. તો તમારે લુગડા ધોઈ નાખાય, ગામને ન દેવાય. એક આ ડોહાએ ગામમાં ઉપાડો લીધો છે ને, આયરો આયરા ગામવાળાએ ઉપાડ લીધો છે. હવે તમે જાઓ કે પછી તમને હું લખીને આપું કે તમે જાવ એમ. હા જે તો ડોહો છે અને હું છું. હવે તો માણા મને ઘરે આવી આવીને કેવા માંડ્યા છે. ન્યા જ ઉભા રહ્યો. તમને મેં જે કપડા ધોવા આપ્યા તા ઈ તો બીજુ ડોહીને ધોવા આપ્યા? હા બટા, મને ટાઢિયો તાવ આવ્યો તો ને એટલે મારાથી નદીએ નહોતું બેહાય એમ એટલે બીજું ને દે આવ્યો તો. છે તમને ટાઢિયો તાવ બહુ આવે છે નહીં? આજે તમારો તાળે ઉતારી દેવો છે ને. બીજુ ડોહીને બહુ જોર છે ને કપડા ધોવાને એનો જોરે ઉતારી દેવો છે. હાલો બીજુ ડોહીને ઘરે હાલો. હાલો. કા બટા, હું છે આ બધું? આ ડોહાને કા ધક્કા મારસ? એ ડોહાએ કામ એવા કર્યા છે ને કાઈ તો તમે
ભાન રાખજે નકર મારો હાથ ઉપડી જાય. કાઈ બોલતો નથી એટલે બોલ 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 કરેસ. બા તમને કેટલી વાર તમારું નાક કાપ્યું મેં કે તમારે આવી સેવા કરવાની શું જરૂર છે? શું ફાયદો થયો તમને? કેતો તો ઈ થયું ને. સાચી વાત છે દીકરા, તારી જગ્યાએ તું હાસો છો, મારી જગ્યાએ હું હાચી છું. મને એમ હતું કે નિરાધાર છે બિસાડો, તો એને કઈક મદદ કરી લેખે જાય, પણ મારી સેવા ઊંધી પડી. મને નહોતી ખબર કે મારે આવું વેણ સાંભળવું પડશે. અરે બેટા, ફટશે તમારી જિંદગીને ધૂળમાં પડ્યો તમારો અવતાર કે આવા માણાના નિહા કાલ્યો છો. આમ જો હું તો નહીં, પણ આ મલકમાં ઘણાય માણસો આવા નિરાધારની સેવા કરવા માંગે છે, પણ જ્યાં જ્યાં તમારા જેવું સંતાન છે ને આવા અવરી બોલીનું, ત્યાં હારા માણસોએ કોઈ નિરાધારની સેવા નથી કરી શકતા. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.